હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? કાલે રાતે સોની ફોન જોતી હતી અને જોતી હતી ને તો અચાનક જ ફોન બંધ થઈ ગયો, તો હજી ચાલુ જ નથી થતો. તો અત્યારે બેન થોડાક બહુ ગુસ્સામાં છે, તો ફોન ચાલુ નથી થતો એટલે ફોન પણ ચાલુ નથી થતો. અને કાલ રાતે એક્ટિવા શીખવા ગઈ હતી. એક્ટિવા શીખવા ગઈ ને તો સામે જોવાની જગ્યાએ આજુબાજુ જોતી હતી અને પછી પપ્પાને કહે કે આપણે આજુબાજુ ન જોઈએ ને બાજુવાળો કોઈ અડાડીને વહી જાય તો બધા ગાંડા હોય, તાર જેમ આજુબાજુ જોવે એમાં જોઈએ તો શીખી ત્યારે એવું જોઈએ. આજુબાજુ ન જોવાય કોઈ દિવસ, તો સીધું જોવાય. તો આજુબાજુ અડાડી દીધું બધાને આવડતી હોય એ રીતે. તો હવે ફોન ચાલુ કરવા માટે જવાનું છે, તો હવે ત્યાં જઈશું. આજે અમે લોકોએ જમવામાં રીંગણા બટેટાનું શાક બનાવ્યું હતું. તો અમે લોકો ત્યારે જમીને ફ્રી થઈ ગયા અને હવે મારા દાદાને ત્યાંથી અમે થોડી વસ્તુ લાવ્યા હતા, તે દેવા જવાની છે. તો હું ને સોની હવે દેવા જવાના. સોનીનો ફોન સવારનો દુકાનમાં હતો, અત્યારે ઠેઠ આવ્યો, તો અત્યારે થોડી ખુશ થઈ. અત્યારે ફોન આવ્યો એટલે સવારની ફોન જ કરતી, અત્યારે એના હાથમાં ફોન આવી ગયો એટલે તે એનું મૂડ પણ સારું થઈ ગયું. અને આજે અમારે લોકોને ઢોસા બનાવવાના, તો હવે થોડી ઘણી એની પણ તૈયારી કરી. ચૈત્ર હા પીયુ ક્યાં? ચૈત્ર પીયુ પીયુ ક્યાં? પીયુ અત્યારે અમારા લોકોને ઢોસા બની ગયા, ઢોસા સાંભાર ને ચટણી. તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. અમે લોકો અત્યારે પ્રેક્ટિસમાંથી આવી ગયા અને આજે અમે લોકો સોડા પીવાના. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.